અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળી કે જેમની અનોખી એક પહેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલી મત વિસ્તારના લોકો સાથે સંવાદ કરશે। પીએમ મોદીની ઈંધણ બચાવવાની અપીલ પછી લોકો સાથે વર્ચ્યુઅલી જોડાવવાનો તેમણે નિર્ણય લીધો। મત વિસ્તારના લોકોની વર્ચ્યુઅલી રજૂઆત સાંભળશે અને રૂબરૂ મુલાકાતમાં સમય અને ઈંધણનો પણ વ્યય થાય છે। વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાને રાખતા પીએમ મોદીએ દેશને અપીલ કરી છે કે ઈંધણ વધુમાં વધુ બચાવો, વિદેશ પ્રવાસ ઓછો કરો અને કરકસરના પગલાં લો। ખાસ આ જે બાબતો છે તેને લઈને ગુજરાતની અંદર પણ એક મહત્વપૂર્ણ પહેલ જે છે તે શરૂ થઈ છે। રાજ્ય સરકારે કેટલાક પગલાઓ લીધા છે અને મંત્રીમંડળના જે સભ્યો છે તે પણ પોતપોતાની રીતે અલગ પગલાં લઈ રહ્યા છે। આપણી સાથે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળી છે તે જોડાઈ રહ્યા છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું। સાહેબ, તમે આ જે અપીલ કરી, પ્રથમ દિવસે કેબિનેટમાં આપ ઇલેક્ટ્રિક વ્હીકલમાં આવ્યા હતા અને હવે આપ આપના વિસ્તારની અંદર વર્ચ્યુઅલી જોડાવાના છો, એ લોકોના પ્રશ્નો સાંભળવાના છો, જેથી કરીને ઈંધણ બચાવી શકાય, તેમનો ત્યાંથી વિસ્તારમાંથી અહીંયા સુધીનો ધક્કો બચી શકે। બિલકુલ સાચી વાત છે કે કોઈ માણસ વિસ્તારમાંથી આવવા જવામાં 300-400 કિલોમીટર દૂરથી આવતો હોય અને ઈંધણ પણ બાળતો હોય અને જ્યારે એના પ્રશ્નોની રજૂઆત જ્યારે ડિજિટલ માધ્યમથી જો કરી શકતા હોઈએ તો એની વ્યવસ્થા આપણે કરેલી છે, જેથી કરીને અરજદાર પોતે જાતે ઓફિસે અથવા ડિજિટલ રીતે મારી ઓફિસથી કનેક્ટ થાય છે, એટલે ડીસા કાર્યાલયથી કનેક્ટ થાય છે, અહીંથી કનેક્ટ થાય છે અને એના રજૂઆતો સાંભળી જરૂરી કાર્યવાહી કરતા હોય છે, જેથી કરીને અરજદારને પણ ખર્ચ ઓછો થતો હોય છે અને સાથે સાથે ઈંધણનો પણ બચાવ થતો હોય છે। 3 ઓપ્શન, કારણ કે સોફ્ટવેર અમે જોયા છે, 3 ઓપ્શન છે। ફરિયાદ પણ કરી શકે છે, તમને મુલાકાત માટેની રિક્વેસ્ટ કરી શકે છે, વર્ચ્યુઅલી જોડાઈ શકે છે, જેથી કરીને આપની સાથે ચર્ચા કરી શકે। બિલકુલ, આ ડિજિટલ માધ્યમની અંદર સૌથી એનો બેસ્ટ બેનિફિટ એ છે કે એનો ફોલોઅપ જે છે એ ડિજિટલ રીતે પણ લઈ શકાતું હોય છે અને આ જ્યારે આટલી સુવિધાઓ રાજ્ય સરકારની અંદર આપણું જે આઈટી ઇન્ફ્રા છે એ બી બેસ્ટ છે, આપણે એનો મેક્સિમમ ઉપયોગ કરીને એની અપોઇન્ટમેન્ટનું હોય અથવા એના કામગીરીની બાબત હોય તો એ ડિજિટલ રીતે બી કરી શકે છે। તો ઓન ગ્રેવિયન્સ જે છે ઓનલાઈન આપણે કરતા હોઈએ છીએ। આપના વિસ્તારની અંદર મુલાકાતો હોય અથવા લગ્ન પ્રસંગો હોય, કોઈ પ્રસંગોપાત આપની હાજરી જરૂરી હોય તો ત્યાં પણ આપ કેટલીક જગ્યાએ બની શકે ત્યાં સુધી વર્ચ્યુઅલી જોડાવાનો પણ આપણે નિર્ણય કર્યો છે। હા, જ્યાં સંવેદનાઓ હોય છે, જ્યાં જરૂર પડે તો ત્યાં ઈવી લઈને જવાનો પણ નિર્ણય કરેલો છે અને જ્યાં આપણે અવેલેબલ ના હોઈએ તો એને ટેલિફોનિક સાંત્વનાઓ અથવા કોઈ પ્રસંગ હોય તો ટેલિફોનિક પણ કરતા હોઈએ। જ્યારે ઓન રૂટમાં ત્યારે એ દિશાની અંદર નીકળીએ ત્યારે એમના સાથે સંવાદ પણ આપણે કરી લેતા હોઈએ છીએ। આ વિસ્તારની વાત છે, સોફ્ટવેર એવું છે કે અન્ય વિસ્તારના લોકો પણ એની અંદરથી તમારી સાથે કનેક્ટ થઈ શકે, એવો કોઈ વિચાર છે ભવિષ્યમાં કે આ રીતે લોકો સાથે કનેક્ટ કરી શકાય? બિલકુલ, હાલ અને ડિજિટલ રીતે મારી કાર્યાલય અને અહીંયા આ બંને જગ્યાઓ ઉપર ડિજિટલ રીતે ટ્રેકિંગ કરવું એ આપણે આમાં પ્રાવધાન રાખેલો છે। આવનારા સમયની અંદર બિલકુલ ફેસલેસ રીતે અરજીઓ સ્વીકારાય એ દ્રષ્ટિએ પણ વિચાર કરી રહ્યા છીએ। અંતિમ પ્રશ્ન, આવનાર દિવસોની અંદર લોકોને શું અપીલ કરશો? કારણ કે જે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે હજુ પણ યથાવત છે, અપીલ પીએમ મોદીએ કરી છે, ક્યાંક અસર પણ થઈ છે, લોકો જાગૃત પણ થયા છે, પણ લોકોને શું અપીલ કરશો? હું એટલી જ અપીલ કરીશ કે જ્યારે તમારી જોડે ફોસિલ ફ્યુલનો ઉપયોગ સિવાયનો ઓપ્શન અવેલેબલ હોય તો એ દિશાની અંદર વિચારવું જોઈએ। જેમ કે આજે દરેકના ઘરની અંદર ભાઈ સેકન્ડ વ્હીકલ જે છે એ ઈવીનો વિચાર કરતા હોય છે અને આજે રાજ્ય સરકારે પણ કેટલાક વર્ષો માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબના નેતૃત્વની અંદર જ્યારે પોલિસી બનાવી હતી ટ્રાન્સપોર્ટની, ત્યારે એમને 6% જે આરટીઓ ટેક્સ લાગતો હતો એને માત્ર ગુજરાતની અંદર 1% કરેલો છે। તો એના ભાગરૂપે આપણે જોઈ શકીએ છીએ ગુજરાત સરકારે પણ સબસિડી આપેલી, કેન્દ્ર સરકારે પણ આપેલી છે। તો 2 વ્હીલર અને 3 વ્હીલર તો બહુ મોટી માત્રાની અંદર અત્યારે દેખાઈ રહ્યું છે। એમ 4 વ્હીલરની અંદર પણ મોર્થની ગાઈડલાઈન મુજબ ભારત સરકાર પણ આમાં એક ફોકસ કરી રહ્યું છે। આવનારા સમયની અંદર બહુ જ વાઇલ્ડ ફિલ્ડની અંદર આપણે ઈવી વ્હીકલો જોઈ શકીએ, જેથી કરીને આપણું જે ક્રૂડ છે જેને આપણે 85% બીજા દેશો ઉપર નિર્ભર રહેવું પડે એ પણ ન રહેવું પડે અને કાર્બન ઇમર્શન પણ ના થાય। સાથે વાતચીત કરવા માટે તો ખૂબ જ મહત્વપૂર્ણ આવનાર દિવસોની અંદર ઈવી વ્હીકલ્સ બની રહેવાના છે। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની નીતિઓ જે છે સીધા નાગરિકોને ફાયદો કરાવશે અને ખાસ જે ફેસલેસ જે લોકો સાથે સીધો સંપર્કમાં રહેવાનું પણ આયોજન જે છે તેઓ કરી રહ્યા છે। કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।